વિમેન ઇમોશનલી વધારે અવેલેબલ છે, સમજદાર છે, મેચ્યોર છે, અને મેલ ઇમેચ્યોર છે, નાર્સિસિસ્ટિક છે. આપણે એક આ રીતનું સમાજમાં લેબલ લગાડી દીધું છે. પણ ડીડ યુ નો કે 60% ઓફ અર્બન વિમેન પોતાની ડોટર્સ સાથે એમના માસિક એટલે કે મેન્સ્ટ્રુએશન વિશે ઓપનલી ડિસ્કસ કરે છે, અને આ પીરિયડને કેવી રીતે હેન્ડલ કરવો એ આખા સમય દરમિયાન એમની પડખે ઊભી રહે છે. પણ 5% કરતાં ઓછા મેલ પોતાના એડોલેસન્ટ થયેલા છોકરા સાથે માસ્ટરબેશન વિશે ડિસ્કસ કરે છે, અથવા તો આગળ જતાં એની એડોલેસન્ટ ક્રાઇસિસ અને ટીનેજમાં ઊભી થતી ક્યુરિયોસિટીને એડ્રેસ કરી શકે છે. આમાં શું છે, આપણા સમાજમાં મેલને એક વિકૃત વ્યક્તિ તરીકે ટેગ કરવામાં આવેલો છે. પણ આ મેલ જ્યારે એની ક્યુરિયોસિટીની એજમાં હતો ત્યારે એને સાયન્ટિફિકલી, સોશિયલી અને ઇમોશનલી એમના ફાધર્સે કેટલું સમજાવ્યું હતું, કેટલી પડખે ઊભે રહ્યા હતા, અને કઈ રીતે એમના મગજમાં ઊભી થતી અલગ અલગ વાતોના એમની એજ અપ્રોપ્રિએટ જવાબ આપ્યા હતા, એ સમજતા નથી. જ્યારે કોઈ છોકરો પોર્ન જોતો પકડાય છે તો મોટાભાગના ફાધર ઇગ્નોર કરે છે કે છોડો ને, અહીંથી જ એનું સેક્સ એજ્યુકેશન મળી જશે. આ બધી જગ્યાથી પોતાની જાતને મેચ્યોર કરેલા પુરુષો જ્યારે સમાજમાં આવે છે ત્યારે જ એ ત્યાંથી શીખેલી વસ્તુઓને વાસ્તવિકતામાં કરવાની કોશિશ કરી અને સમાજને વિકૃત કરે છે. જે રીતે દરેક વિમેનનો એક અધિકાર છે કે પોતાની મધર્સ પાસેથી પોતાના એડોલેસન્ટ મેન્સ્ટ્રુએશન રિલેટેડ પ્રોબ્લેમ્સને સમજી અને હાઇજીન મેન્ટેન કરી શકે, એમ દરેક છોકરાનો પણ અધિકાર છે કે 10, 12, 13 વર્ષની ઉંમરે એના આવતા વિચારને પોતાના ફાધર સાથે ઓપનલી ડિસ્કસ કરે તો એ પણ સમાજને ઇમોશનલી, મેન્ટલી હાઇજીનિક રાખી શકશે અને વિકૃતિથી પોતાની સમજ શક્તિને પ્રકૃતિ તરફ લઈ જઈ શકશે.